નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ અંતર્ગત આપણે વોલ્ટેજ, કેપેસિટર જેવા કેટલાક નવા શબ્દો આપણે સાંભળીશું. કેપેસિટન્સ શબ્દ આપણા માટે હાલના તબક્કે ભલે નવો છે, પણ વ્યવહારની અંદર આપણા ઘરની અંદર પંખા છે કે ઘણા બધા ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં કેપેસિટર નામના વિદ્યુત ઉપકરણનો ઉપયોગ થાય છે, જેનાથી આપ આ ચેપ્ટરની અંદર પરિચિત થશો. વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે સાદા શબ્દોમાં વોલ્ટેજ કહેતા હોઈએ છીએ. આપણે કહેતા હોઈએ છીએ ઘણી વખત કે વોલ્ટેજ ડાઉન થયો, વોલ્ટેજ વધી ગયો, આ સાધન બળી ગયું. તો આ વોલ્ટેજ શું છે તેને પણ આપણે આ પ્રકરણમાં સમજીશું. તો મિત્રો, કન્સેપ્ચ્યુઅલી આ ચેપ્ટરની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સ, વિદ્યુત સ્થિતિ ઉર્જા, આવા કેટલાક નવા કન્સેપ્ટ છે જે આપણા માટે સમજવા ખૂબ જરૂરી છે. કારણ કે જો કન્સેપ્ટ આવડતા હશે તો આપણને જે MCQ, જે કન્સેપ્ટ બેઝ હોય છે, જે હવે આપણે પ્રશ્નપત્ર પણ કન્સેપ્ટ બેઝ આવતા જાય છે, તો તે આપણને સમજવામાં ખૂબ મદદ મળશે. તો આપણે શરૂઆત કરીએ પ્રકરણ 2ની, કે જેની અંદર સૌપ્રથમ આપણે સંરક્ષી બળને સમજીએ. તો સંરક્ષી બળ કોને કહેવાય? તો ધારો કે મારી પાસે એક પદાર્થ છે. ચલો, આ પદાર્થ છે. હવે આ જે પદાર્થ છે એને ઉપરથી નીચે મેં ફેંકી નથી, મેં એને મુક્ત પતન કરાવ્યું છે. તો પ્રશ્ન એ થશે કે મેં ઉપરથી એને મુક્ત છોડી દીધી છે, તો પદાર્થ નીચે કેમ આવ્યો? તો એ તમને સમજાવી દઉં કે દાખલા તરીકે આ જ પદાર્થ છે, જ્યારે નીચે છે તો તેને નીચેથી ઉપર લઈ જવા માટે મારે કંઈક કાર્ય કરવું પડ્યું, જે આપણે ધોરણ 11માં શીખી ગયા છે. તો નીચેથી ઉપર લઈ જવા માટે જે મેં કાર્ય કર્યું, તો હવે ઉપરથી જો એને હું મુક્ત પતન આપી દઉં તો એ કાર્ય મને ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલે મેં જે નીચેથી ઉપર લઈ ગયો ત્યારે મેં શું કર્યું? નીચેથી ઉપર લઈ જવા મેં એની સ્થિતિ ઉર્જા વધારી, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વધારી. હવે જ્યારે પદાર્થને હું મુક્ત કરું છું તો એ પદાર્થ શું કરશે? પાછું સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરશે. એટલે કે જ્યારે સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, કે કેટલાક કિસ્સામાં ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, તો આવા કિસ્સામાં આપણને કોઈ પણ કિસ્સો હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, એટલે આપણા કિસ્સામાં આપણે એમ કહી શકીએ કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા નો સરવાળો જો અચળ રહેતો હોય તો આવા કિસ્સામાં થતું કાર્ય સંરક્ષી, એટલે કે અચળ જળવાય. અને આ કિસ્સામાં થતું કાર્ય જે છે એ અચળ જ હોય, અને એ કાર્ય એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણને 100% પ્રાપ્ત થતું. અને તો આવા કિસ્સામાં આપણે જે બળ હેઠળ આ કાર્ય કરીએ છીએ તે બળને આપણે સંરક્ષી બળ કહીએ છીએ. તમને ઉદાહરણ દ્વારા સમજાવું. મેં કેટલાક ઉદાહરણ અહીં લખ્યા છે. મેં તમને ગુરુત્વીય બળનું ઉદાહરણ તો સમજાવ્યું. હવે સ્પ્રિંગ બળ, તમને ખ્યાલ છે કે દાખલા તરીકે એક સ્પ્રિંગ છે, એને આપણે દબાવશું એટલે તે સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા જમા થશે. હવે જે જમા થતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાને આપણે જ્યારે સ્પ્રિંગને મુક્ત કરશું ત્યારે આપણને તે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું પાછી સ્પ્રિંગનું વિસ્તરણ થશે અને ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થશે. એટલે કે સ્પ્રિંગમાં આપણે જે સ્થિતિ ઉર્જા જમા કરાવી એને મુક્ત કરતા પાછી ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, પણ સરવાળો અચળ છે. એટલે એ બળને પણ આપણે, સ્પ્રિંગ બળ જે છે એને પણ આપણે સંરક્ષી ગણી શકીએ આ કિસ્સામાં. પણ યાદ રાખશું, અહીં અવરોધકીય બળોની ગેરહાજરી હોય તો જ. હવે ગુરુત્વીય બળ પણ મેં તમને સમજાવ્યું કે આપણે પદાર્થને નીચેથી ઉપર આપણે ફેંકવો છે તો પણ આપણે કાર્ય કરીએ છીએ. તો ફેંક્યો ત્યારે કાર્ય કર્યું, ગતિ ઉર્જા આપી. તો ગતિ ઉર્જાના કારણે પદાર્થે શું થયું? ગતિ ઉર્જાના કારણે પદાર્થે સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરી. સ્થિતિ ઉર્જાનું ફરી પાછું મુક્ત કરતા ગતિ ઉર્જા રૂપાંતર. તો આવી રીતે ગુરુત્વાકર્ષી બળ પણ જે છે તે પણ સંરક્ષી બળ છે. એ જ રીતે વિદ્યુતીય બળ પણ સંરક્ષી બળ છે, ચુંબકીય બળ પણ સંરક્ષી બળ છે. હવે આ ધોરણ 12માં
આપણે આ વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ વિશે આપણે વધારે માહિતી મેળવવાની છે. 11મા ધોરણમાં આપણે ગુરુત્વીય બળ અને સ્પ્રિંગ બળ વિશે તો માહિતી મેળવી ચૂક્યા છીએ. તો આ વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ વિશે માહિતી મેળવવાની આપણે શરૂઆત કરીએ. હવે તો આવા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેતો, એટલે કે આવા જો કોઈ એક સંરચના આપણી પાસે એવી હોય કે જેમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અચળનો સરવાળો અચળ રહેતો હોય તો તેવા બળને આપણે સંરક્ષી બળ તરીકે ઓળખીશું. આને સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે આપણી પાસે એક ઉગમ બિંદુ પાસે કેપિટલ ક્યુ વિદ્યુતભાર રહેલો છે, અથવા આપણી પાસે જ્યાં વિદ્યુતભાર રહેલો છે ત્યાં આપણે ઉગમ બિંદુ ધારી શકીએ છીએ. હવે ત્યાંથી r અંતરે કોઈ એક બિંદુ P આવેલું છે, સ્મોલ r અંતરે, અને આપણી પાસે કોઈ એક બીજું બિંદુ છે જે R બિંદુ છે. હવે R કેપિટલ R બિંદુએ કોઈ વિદ્યુતભાર છે, તે વિદ્યુતભારને આપણે P બિંદુ પાસે લાવવો છે. તો વિદ્યુતભાર કયો? Q ગ્રેટર ધેન 0 પણ હોઈ શકે, Q લેસ ધેન 0 પણ હોઈ શકે. તો સરળતા રહે તે માટે આપણે આ બિંદુ પાસે Q ગ્રેટર ધેન 0 એટલે કે એકમ ધન વિદ્યુતભારની આપણે કલ્પના કરી શકીએ, અથવા હાલ પૂરતું આપણે ધારીએ છીએ કે Q ગ્રેટર ધેન 0 છે, એટલે કે ઋણ વિદ્યુતભારને હાલ પૂરતું ધ્યાનમાં લેતા નથી, કારણ કે બંને કિસ્સામાં સમજૂતી આખી ડિફરન્ટ બની જાય છે. તો હવે જો આપણી પાસે આ ધન વિદ્યુતભાર જે છે તેને આપણે R બિંદુ પાસેથી P બિંદુ પાસે લાવવો છે, તો તમને ખ્યાલ છે કે કાર્ય કરવું પડશે. તો આપણે એ પણ જાણીએ છીએ કે R બિંદુ પાસેથી P બિંદુ પાસે લાવવા કરવું પડતું કાર્ય WRP થશે. અને આ કાર્ય જે છે તે કાર્ય આપણે નું સૂત્ર પણ જાણીએ છીએ. F જે બાહ્ય બળ આપણે લગાડીએ, આપણે કોઈ પણ ક્રિયા કરવી છે, R પાસેથી P પાસે Q ને સ્મોલ q વિદ્યુતભારને લાવવો છે, તો કાર્ય કરવું પડશે. અને તમને એ પણ ખ્યાલ છે કે R પાસેથી P પાસે લાવશું ત્યારે કેપિટલ Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર રહેલું છે. હવે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરીને આપણે લાવવું છે, એટલે આપણે બાહ્ય બળ લગાડવું પડશે. અને આપણે જે બાહ્ય બળ લગાડીશું તે બાહ્ય બળ એટલે કે F એક્સટર્નલ જે બળ લગાડશું તે બળ એવું લગાડીશું કે આપણે જે Q વિદ્યુતભાર અહીંથી લાવીએ તે પ્રવેગ રહિત આવે. અને આ પ્રવેગ રહિત આવે તે માટે આપણે બાહ્ય બળ એટલે કે F એક્સટર્નલ બળ એવી રીતે લાવવાનું કે જે કેપિટલ Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે, કેપિટલ Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રના કારણે ઉદ્ભવતું બળ Fe જે છે તે સમાન મૂલ્યનું થાય અને તેની દિશા વિરુદ્ધ બને. હવે જો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થશે તો અને તો જ આપણે કેપિટલ Q ના વિદ્યુત ક્ષેત્રમાં રહેલા R બિંદુ પાસેથી P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રને પ્રવેગ રહિત લાવી શકીશું. એટલે આપણે એને સતત શું કરવું પડશે? જાણે વિદ્યુતભારને આપણે પોઝ કરવો પડશે, જાણે એમ કહી શકો તમે. એટલે કે તેની અંદર તેની સ્થિતિ ઉર્જા જમા થતી જશે. કારણ કે તમને એ ખ્યાલ છે કે ધારો કે R પાસેથી P પાસે વિદ્યુતભારને લાવ્યા અને P પાસે છોડી દીધો વિદ્યુતભારને, તો આ પણ ધન તો છે જ, આને આપણે ધન કલ્પના કરેલી જ છે. તો આ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના કારણે આ વિદ્યુતભારને જ્યારે અહીંયા લાવીને છોડી દેશું એટલે વિદ્યુતભાર પાછો પોતાના મૂળ સ્થાને પહોંચી જશે, કારણ કે આનું અપાકર્ષણ બળ લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણે જે એની અંદર કાર્ય કર્યું એ ફરી પાછું એને ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થશે. તો આવી રીતે W એટલે કે કાર્ય સ્મોલ q વિદ્યુતભારને R પાસેથી P પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય છે. અને આ કાર્ય આપણી પાસે સૂત્ર છે કે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે આપણે સ્થાનાંતરને સૂક્ષ્મ ધારીએ છીએ, કારણ કે સૂક્ષ્મ સ્થાનાંતર, નાના નાના સ્થાનાંતર માટે આપણે કરતા જઈએ છીએ, પ્રવેગ રહિત લાવતા જઈએ છીએ, અને બધા જ આવા સૂક્ષ્મ સ્થાનાંતરોનો સરવાળો અને આ સ્થાનાંતર સતત હોવાથી સંકલનની નિશાની આપણે મૂકીએ છીએ. હવે આ જે આપણી પાસે બળ એક્સટર્નલ છે તેને આપણે ખ્યાલ છે કે R થી P પાસે લાવવું હશે તો WRP બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ R to P F external dr. આ સૂત્ર આપણી પાસે છે. અને આ F અને dr સદિશ રાશિ છે, બંને આપણે ખ્યાલ છે.
એટલે કે બળની દિશામાં જે સ્થાનાંતર આ કિસ્સામાં વિચારી શકાય. હવે આપણને એ ખ્યાલ છે કે F એક્સટર્નલ છે એના કરતાં F વિદ્યુતીય બળ છે તે મૂલ્ય સમાન છે પણ દિશા વિરુદ્ધ છે. તો આવા કિસ્સામાં અને આ કિસ્સામાં આપણે તેની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ Fe.dr. પણ તમને એ પણ ખ્યાલ છે કે આ બળની દિશા વિરુદ્ધ છે એટલે માઇનસ નિશાની આવશે ફ્રોમ R to P. આ બંને બળ સરખા અને વિરુદ્ધ દિશામાં છે તો જ આપણે પ્રવેગ રહિત લાવી શકીશું. એટલે આ કિસ્સામાં બળ અને તેનું સ્થાનાંતર આપણને મળે છે. તો આ રીતે આપણે કોઈ પણ q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્ર બનેલા R બિંદુ પાસેથી P બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એ તે બિંદુ પાસે લાગતા વિદ્યુતીય બળના અપાકર્ષી, તમે જુઓ ઋણ નિશાની છે, અહીં ઋણ નિશાની નથી, બાહ્ય બળની દિશામાં સ્થાનાંતર, અહીં વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે. એ ખૂબ અગત્યનું ઇમ્પોર્ટન્ટ છે. એ વિરુદ્ધ બળ લાગે છે તેની અસર હેઠળ કાર્ય થતું આપણને દેખાય છે. તો આપણને આ કાર્યનું સૂત્ર આપણને W બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ R to P Fe into dr મળે છે. જે આપણને હવે આપણે આ જે કાર્ય મળ્યું એ આપણે જે યાંત્રિક ઉર્જા સ્વરૂપમાં જે આપણે ગુરુત્વીય બળના કિસ્સામાં મેળવ્યું હતું બિલકુલ તે જ સ્વરૂપનું કાર્ય છે. અને આપણે હવે આ જ વસ્તુને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં પણ સમજી શકીએ. ધારો કે આપણી પાસે R બિંદુએ વિદ્યુત ભારને આપણે લાવ્યા છે, વિદ્યુત ભરેલો છે, તો ત્યારે તે જગ્યાએ તેની સ્થિતિ ઉર્જા UR હતી. હવે ત્યાંથી આપણે વિદ્યુત ભારને પ્રવેગ રહિત લાવીને P બિંદુ પાસે લાવ્યા અને P બિંદુ પાસે સ્થિતિ ઉર્જા UP છે. હવે આપણે આ બે સ્થિતિ ઉર્જાનો તફાવત ધારો કે ડેલ્ટા U છે, તમને એ પણ ખેતો તફાવત આપણને મળશે UP માઇનસ UR. અને મિત્રો એ તફાવત જે છે સ્થિતિ ઉર્જાનો તે ખૂબ મહત્વનો છે. સ્થિતિ ઉર્જા UP નું મહત્વ નથી ને UR નું પણ મહત્વ નથી, કારણ કે એ છે એ કોઈ પર આધારિત છે. કોની સાપેક્ષે સ્થિતિ ઉર્જા ધારવી? દાખલા તરીકે હું આ જગ્યાએ સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ શકું યાદચ્છિક રીતે, જેને આપણે કહીએ છીએ આ જગ્યાએ સ્થિતિ ઉર્જા યાદચ્છિક રીતે શૂન્ય ગણી શકું છું. તો અહીંથી આ સ્થિતિ ઉર્જા મહત્વની છે. એટલે કોઈ પણ સ્થાને આપણે સ્થિતિ ઉર્જાને શૂન્ય ધારીને આપણે બાકીના બીજા સ્થાને સ્થિતિ ઉર્જાને ધારી શકીએ. હવે એનો અર્થ એવો થયો કે UP માઇનસ UR છે બે સ્થાનો વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત છે. અને આ જે તફાવત આપણને મળે છે તે તફાવત એટલે કે ડેલ્ટા U બરાબર UP માઇનસ UR, અને તે જે તફાવત આવ્યો તે તફાવત જેટલો જ એકચ્યુઅલી આ કાર્ય થશે. કારણ કે આપણે આ બિંદુ પાસેથી P બિંદુ પાસે જ્યારે વિદ્યુત ભારને લાવ્યા તો તેને આપણે પ્રવેગ રહિત લાવવા માટે આપણે તેની અંદર તેને શું કર્યું, આપણે જાણીએ કે બળ લગાડવું પડ્યું. પ્રવેગ રહિત લાવવો છે એટલે એને રૂકજાવ કરવું પડશે, એટલે બળ લગાડવું પડશે. આવા કિસ્સામાં આ કાર્ય બે સ્થાનના તફાવત જેટલું હશે, એટલે કે આ કાર્ય જે છે એ WRP જેટલું જ થશે. તો આ જે આપણે WRP મળ્યું છે કે આ WRP વસ્તુ એક જ છે. આપણે વિદ્યુતીય બળના સ્વરૂપમાં સમજ્યા છીએ અને આ તેની સ્થિતિ ઉર્જાના તફાવતના સ્વરૂપમાં સમજ્યા છીએ. અહીં આપણે મિત્રો એક ખાસ ધ્યાન રાખીશું, મેં તમને હમણાં પણ વાત કરી કે આ UP અને UR નું કોઈ મહત્વ નથી, કારણ કે તે કોઈ પર આધારિત છે. એટલે આવા કિસ્સામાં જો UP માં કોઈ અચળાંક ઉમેરી કે UR માં કોઈ અચળાંક ઉમેરી અને જો ત્યાર પછી આપણે તફાવત લઈએ તો તફાવતમાં કાંઈ ફરક પડતો નથી, કારણ કે એ કોન્સ્ટન્ટ છે. મેં તમને વાત કરી કે આ સ્થાને સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય ધારી શકશું, આ સ્થાને ધારીશું, કોઈ પણ સ્થાને ધારીશું, જેમ ગુરુત્વીય બળના કિસ્સામાં આપણે ધારતા તે રીતે. તો એનો અર્થ એવો થયો કે ધારો કે આપણે UP પ્લસ અચળાંક આલ્ફા લઈ લઈએ અને માઇનસ UR પ્લસ અચળાંક આલ્ફા લઈ લઈએ, અને આનો જો આપણે તફાવત કરીશું તો તે તફાવત પણ ડેલ્ટા U જેટલો જ, એટલે કે અગાઉ હતો તેટલો જ મળશે. તો આ આલ્ફા જે છે તે મૂલ્ય બંનેમાં સંદર્ભ તરીકે આપણે રાખી શકીએ છીએ. એટલે આ જે અચળાંક ઉમેર્યા પછી સ્થિતિ ઉર્જાના તફાવતમાં કાંઈ બદલાવ થતો નથી. તો અહીં આપણે બે કન્સેપ્ટ બરાબર સરસ રીતે આપણે સમજી શકીએ છીએ કે આ સ્થિતિ ઉર્જાનો તફાવત માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે, નહીં એના
એ કયા માર્ગ પર જાય છે એની સાથે એને કોઈ મતલબ નથી. તમે કયા માર્ગે એને કાર્ય કરાવો છો. અને આ જ સંરક્ષી બળનો એક ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે. ગુરુત્વાકર્ષી બળના કિસ્સામાં પણ આપણે જોયું કે આપણે કોઈ પણ સ્થાનેથી કોઈ પણ માર્ગે લઈ જઈએ, પછી નીચેથી સીધા ઉપર લઈ જઈ કે ઉપરથી કે પછી નીચેથી આપણે વળાંકવાળા માર્ગે લઈને ઉપર લઈ જઈએ, પણ પ્રારંભિક અને અંતિમ સ્થાન જો સમાન હશે તો સ્થિતિ ઉર્જાનો તફાવત બદલાતો નથી, માર્ગ પર આધારિત નથી. આ ખૂબ અગત્યનો મુદ્દો છે આપણા કિસ્સામાં. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે સ્થિતિ ઉર્જાના ખરેખરા મૂલ્યનો કોઈ મતલબ નથી, અર્થ જ નથી. કારણ કે યુપીનો કોઈ મતલબ નથી, યુઆરનો કોઈ મતલબ નથી, કારણ કે એ કોની સાપેક્ષે છે. એટલે એના તફાવતનું ખૂબ મહત્વ, અને આ તફાવત જેટલું જ કાર્ય આપણને મળે છે. અને આ જ આપણે સંરક્ષી બળના કિસ્સામાં ખૂબ જ અગત્યની માહિતી આપે છે. તો આના ઉપરથી આપણે ધારો કે હવે જે આપણે બિંદુ આર જે છે એને આપણે થોડું દૂર વિચારીએ, હજુ એનાથી થોડું દૂર વિચારીએ, અને ધારો કે આ બિંદુને આપણે અનંત અંતરે વિચારીએ. હવે આવા અનંત અંતરે બિંદુને આપણે વિચારીએ તો તે સ્થાને જે આપણને સ્થિતિ ઉર્જા આપણે મળે છે તેને આપણે શૂન્ય ધારી શકીએ છીએ. તો એ જે સ્થિતિ ઉર્જા આપણે અનંત અંતરે તેથી હવે આપણે શું કરવો છે, વિદ્યુતભારને પી બિંદુ પાસે લાવવો છે એમ સમજી શકીએ છીએ. તો અનંત અંતરેથી વિદ્યુતભારને પી બિંદુ પાસે લાવવા માટે જે કાર્ય કરવું પડે તે કાર્ય તે બિંદુએ સ્થિતિ ઉર્જા સ્વરૂપે જમા થશે. તો આપણને ખ્યાલ છે, અને તે સ્થિતિ ઉર્જા બિંદુએ જમા થશે એટલે કે તે આપણને કાર્ય માત્ર મળશે યુપી જેટલું. કારણ કે આપણે યુઆર ને યાદચ્છિક રીતે કોઈ પણ સ્થાનિક સ્થિતિ ઉર્જાને શૂન્ય ધારી શકીએ છીએ. આવા કિસ્સામાં આપણને ડેલ્ટા યુ બરાબર યુપી મળશે. મિત્રો, આ સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ જ એટલો અગત્યનો છે કે તમે કોઈ પણ સ્થાને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય ધારી શકો છો, પણ તે શૂન્ય ધાર્યા પછી બાકીના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે તે પ્રમાણે લેવાનું થાય છે. અને આના પરથી આપણે વ્યાખ્યા ધારો કે આપણે લેવી હોય કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર ક્યુની સ્થિતિ ઉર્જા એ તે વિદ્યુત ભારને અનંત અંતરેથી, યાદ રાખજો, અનંત અંતરેથી, જેમ આપણે આર બિંદુને અનંત અંતરે લઈ ગયા, તે અનંત અંતરેથી કોઈ પણ વિદ્યુત ભાર ગોઠવણીને લીધે ઉદ્ભવતા ક્ષેત્રની હાજરીમાં, આ ગોઠવણીમાં ક્ષેત્ર જે આપણું હાજર છે તેની હાજરીમાં એ તે બિંદુએ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ પાસે લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય છે. તો મિત્રો, આ રીતે આપણે તેની વ્યાખ્યાને પણ સમજી શકીએ છીએ. હવે આજે આપણને વ્યાખ્યા મળી, સંરક્ષી બળ સમજ્યા, તે કન્સેપ્ટ યાદ રાખશું તો આપણને એમસીક્યુ સોલ્વ કરવામાં પણ મદદ મળશે. આપણે જે વિદ્યુત ભારને અનંત અંતરેથી અનંત અંતરેથી પી બિંદુ પાસે આપણે જે લાવવાની વાત કરી છે, તો વિદ્યુત ભાર આપણો જે સ્મોલ ક્યુ હતો તેને આર અંતરેથી આપણે અનંત અંતરે કલ્પના કરી, એટલે હવે આપણું આર જે બિંદુ જે છે તે અનંત અંતરે છે. તો અનંત અંતરે આપણે સ્થિતિ ઉર્જાને યાદચ્છિક રીતે શૂન્ય ધારી. તો હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે ધારો કે આપણે આર બિંદુ પાસે જે આપણું હતું આર પી, તો એની જગ્યાએ તમને જ્યાં પણ આર આવે છે ત્યાં આપણે અનંત અંતર મૂકવું પડશે. જો અનંત અંતર અને અનંત બિંદુ બે વસ્તુ અલગ છે. આમ આ અનંત અંતરે બિંદુ છે ને ત્યાંથી આપણું આ અંતર પણ અનંત ગણાય. એટલે W ઇન્ફિનિટી ટુ P બરાબર UP માઇનસ U ઇન્ફિનિટી બરાબર UP માઇનસ અનંત અંતરે સ્થિતિ ઉર્જાને યાદચ્છિક રીતે શૂન્ય ધારી છે. તો આપણને W ઇન્ફિનિટી ટુ P બરાબર UP, એટલે કે અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એ તે બિંદુ પાસે ની સ્થિતિ ઉર્જા આપણને આપે છે. તો યાદ રાખજો, અહીં સ્થિતિ ઉર્જા આપે છે એમ આપણે જે કહીએ છીએ ત્યારે યાદ રાખીએ છીએ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જાને આપણે શૂન્ય લીધેલી છે. આમ આપણે આર પાસેથી પી પાસે લાવવા માટેના અસંખ્ય કલ્પિત માર્ગો પૈકી કોઈ પણ માર્ગે આપણે વિદ્યુત ભાર ક્યુને લાવીશું, એકમ ધન વિદ્યુત ભારને કે સ્મોલ ક્યુને, તો થતું કાર્ય સરખું જ હશે. અને આ માટે તેને સંરક્ષી બળ તરીકે આપણે ગણીએ છીએ. તો મિત્રો, આજે આપણે એ સમજ્યા કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે, તેનો કન્સેપ્ટ શું છે,